વેલકમ બેક ટુ ફરી એકવાર સ્વાગત છે ભાસ્કર એજ્યુકેશનના પ્લેટફોર્મ પર મિત્રો. હાલ સેનિટરી ઇન્સ્પેક્ટરમાં મહત્વનો કહી શકાય એવો ટોપિક એટલે કે ટ્યુબવેલ, કે જેમાં અવારનવાર અગાઉ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે, તેના વિશે આપણે સંપૂર્ણ ચર્ચા કરીશું. ચાલો જોઈએ. તો પ્રથમ આપણે અહીંયા વાત કરવા જઈએ તો કે ટ્યુબવેલ જે છે એને કુલ કેટલા ભાગોમાં વહેંચવામાં આવે છે. એવો જો આપણને પ્રશ્ન પૂછવામાં આવે તો ટ્યુબવેલને ટોટલ 3 ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. કેટલા ભાગોમાં? તો કે 3. એક છે ઉપરનો ભાગ, મધ્ય ભાગ અને નીચેનો ભાગ. કયો છે? ઉપર, મધ્ય અને નીચે. એવી રીતે ટોટલ અહીંયા આપણે જોવા જઈએ તો 3 ભાગોમાં ટ્યુબવેલને વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ અહીંયા આપણે નીચેના ભાગથી શરૂઆત કરીશું. તો જોઈએ તો કે ટ્યુબવેલ કુલ 3 ભાગો જે છે, જેમાં નીચેના ભાગને સ્ટેનર કહેવામાં આવે છે. આ પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછાય તો આવડવો જરૂરી છે કે ટ્યુબવેલના કયા ભાગમાં જે હોય છે એને આપણે સ્ટેનર કહીએ. તો ટ્યુબવેલનો જે નીચેનો ભાગ હોય એને આપણે સ્ટેનર કહીએ છીએ. ઓકે. જે પિત્તળ, તાંબુ અથવા તો સ્ટેનલેસ સ્ટીલથી બનેલી ટ્યુબ છે. ખાસ યાદ રાખી લેજો, આપણને પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે ટ્યુબવેલનો કયો ભાગ જે છે એ પિત્તળ, તાંબુ અથવા તો સ્ટેનલેસ સ્ટીલથી બનેલો હોય છે. તો એ છે એનો નીચેનો ભાગ, અને એ નીચેના ભાગને આપણે સ્ટેનર તરીકે ઓળખીએ છીએ. તો આવી આઈએમપી માહિતી હતી, ખાસ યાદ રાખી લેજો, પરીક્ષામાં પૂછાય એવી છે. આગળ જોઈએ તો એનો જે મધ્ય ભાગ છે, એ ટ્યુબવેલનો મધ્ય ભાગ ઘણી બધી ગેલ્વેનાઇઝ્ડ લોખંડની પાઇપનો બનેલો હોય છે. ઓકે, આ બાબત પણ અહીંયા યાદ રાખજો કે ટ્યુબવેલ જે હોય છે એનો મધ્યનો જે ભાગ છે એ ગેલ્વેનાઇઝ્ડ લોખંડની પાઇપનો બનેલો હોય છે. અને આ જે પાઇપ છે એ ભૂગર્ભ જળનું પ્રસારણ ટ્યુબવેલમાં થતું અટકાવે છે. યાદ રાખજો, ખાસ આઈએમપી માહિતી છે. જેનો મધ્ય ભાગ હોય છે એ કેનો બનેલો હોય? તો કે ગેલ્વેનાઇઝ્ડ લોખંડની પાઇપનો બનેલો હોય. હવે એનું કાર્ય શું હોય? તો કે એ છે ભૂગર્ભ જળનું પ્રસારણ એ ટ્યુબમાં થતું અટકાવે છે. તો આ માહિતી પણ તમારે સાથે યાદ રાખવાની થશે. આ ઉપરાંત તરીકે આગળ જો આપણે ચર્ચા કરીએ તો ઉપરનો ભાગ આવશે 3જા નંબરનો. ટ્યુબવેલનો ઉપરનો ભાગ હેડપંપથી ચાલતો પંપ છે, જેનાથી પાણી ખેંચી શકાય. તમે હેડપંપ તો જોયો જ હશે, જેને આપણે ગુજરાતીમાં ડંકી તરીકે ઓળખીએ છીએ. એ ટ્યુબવેલના ઉપરના છેડા પર આવેલો હોય છે, અને એ હેડપંપ હોય છે, અથવા તો એ મોટરથી ચાલતો પણ પંપ હોઈ શકે. તો ઉપરના ભાગને આપણે પંપ તરીકે ઓળખીએ છીએ. અને પરીક્ષામાં તમને એમ પૂછવામાં આવે કે ટ્યુબવેલના ઉપરના ભાગ સાથે શું જોડાયેલું હોય છે? તો એ પંપ જોડાયેલો હોય છે. તો આ હતી ટ્યુબવેલના ભાગો વિશે. હવે ટ્યુબવેલ કેટલા પ્રકાર હોય છે એની ચર્ચા કરીએ. તો કે એમાં આવશે હવે પંપની ચર્ચા કરીએ. તો કે પંપ એક યાંત્રિક સાધન છે જે પાણીને નીચલા સ્તરથી ઉપલા સ્તર પર ખેંચવાનું કાર્ય કરે છે. શું કરે છે? પંપ એક યાંત્રિક સાધન છે જે પાણીને નીચલા સ્તરથી ઉપલા સ્તર સુધી ખેંચવાનું કાર્ય કોણ કરે? તો એ છે પંપ. હવે પંપના કેટલા પ્રકારો છે એની આપણે ચર્ચા કરીએ. તો પંપના મુખ્યત્વે 2 પ્રકારો છે. પ્રથમ પ્રકાર જોઈએ, એનું નામ છે વિસ્થાપન પ્રકાર. પંપના પહેલા ધક્કાથી એટલે કે પિસ્ટન કે પ્લન્જર પાણીને સિલિન્ડરમાં ખેંચે છે, અને બીજા ધક્કાથી પાણીને દબાણપૂર્વક બહાર ફેંકે છે. આવી રચના કયા પંપમાં જોવા મળે? તો છે પંપનો વિસ્થાપન પ્રકાર એ જે છે એમાં આ પ્રકારની રચના જોવા મળે છે. ઓકે, આનાથી આપણે ટેલિગ્રામ ચેનલમાં કાલે પોલ મૂક્યા હતા. ઓકે, તો મિત્રો અહીંયા જવાબ જોઈ લેજો, અને આમાં જે પ્રશ્ન બાકી છે એના હાલ આપણે મૂકશું. ઓકે, તો એનો પ્રથમ પ્રકાર આપણે જોયો વિસ્થાપન પ્રકાર, અને પંપનો બીજો જે પ્રકાર છે એને આપણે કહીએ છીએ કેન્દ્રગામી એટલે કે સેન્ટ્રીફ્યુઝલ પ્રકાર. હવે આમાં શું હોય? તો કે આમાં પાંખોવાળી ગોળ ડિસ્કો હોય છે જે ઝડપથી ફરે છે અને ખેંચેલા પાણીને દબાણપૂર્વક બહાર ફેંકે છે. અને આવી રચના જે પંપ ધરાવતો હોય એને આપણે કેન્દ્રગામી અથવા સેન્ટ્રીફ્યુઝલ પંપ તરીકે ઓળખીએ છીએ. તો આ હતા પંપના પ્રકારો વિશે. હવે પંપના પ્રકારો તો આપણે જોઈ લીધા. ત્યારબાદ તરીકે આગળ અગત્યની માહિતી એ છે કે પંપ નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતું હોય છે. કે જ્યારે પંપની રચના કરવામાં આવે, આપણને પરીક્ષામાં પૂછાય કે પંપની રચના કરતી વખતે નીચેની કઈ બાબતો ધ્યાનમાં લેવાય છે. તો આ 4 બાબતો ધ્યાનમાં લેવાય. પ્રથમ છે એનો અગ્રસૂચક શેડો. શું કીધું છે? અગ્રસૂચક શેડો ધ્યાનમાં લેવાય. બીજું છે એનું વિતરણ દર. ત્રીજું છે ઘસારાથી થતી ખોટ. અને ચોથું જે છે એ પંપની કાર્યક્ષમતાને ધ્યાનમાં લઈને પંપ બનાવવામાં આવે છે. તો આ 4 બાબત ખૂબ મહત્વની છે, યાદ રાખી લેજો. ફરીવાર જોઈ લઈએ. એક છે અગ્રસૂચક શેડો, બીજું છે વિતરણ દર, ત્રીજું ઘસારાથી થતી ખોટ, અને ચોથું છે પંપની કાર્યક્ષમતા. તો આ 4 બાબતોને ધ્યાનમાં લઈને પંપની રચના કરવામાં આવતી હોય છે. ત્યારબાદ આગળ પંપ વિશે વધારે જાણીએ. તો કે પંપની જે કાર્યક્ષમતા હોય છે એના વિશે જો આપણને પ્રશ્ન પૂછાય તો એની માહિતી કે પંપ જે હોય છે એ જરૂરિયાત અને સ્થળ ઉપરની વાસ્તવિક સ્થિતિ હોય
એને ધ્યાનમાં લઈને પંપને પસંદ કરવામાં આવતું હોય છે. આપણે પંપના બે પ્રકાર જોયા, તો એમાંથી કયો પંપ કઈ રીતે પસંદ કરવો, તો એ છે જે આપણી જરૂરિયાત કેટલી છે અને સ્થળ ઉપરની જે વાસ્તવિક જે પરિસ્થિતિ હોય એને ધ્યાનમાં લઈને પંપને પસંદ કરવામાં આવતો હોય છે. પંપની કાર્યક્ષમતા કેમાં માપવામાં આવે, તો પંપ જે છે એની કાર્યક્ષમતા આપણે હોર્સ પાવરમાં માપતા હોઈએ છીએ. હવે 1 હોર્સ પાવર બરાબર પ્રતિ સેકન્ડ 75 મીટર કિલોગ્રામ કાર્ય થાય છે. તો આવી બાબતો પણ સાથે યાદ રાખી લેજો. અને આના બરાબર કેટલું થાય, તો કે 1 હોર્સ પાવર બરાબર 750 કિલોવોટ કલાક ઇલેક્ટ્રિક ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. મોટા ભાગના પંપનું આયુષ્ય 10 થી 15 વર્ષનું હોય છે. આ સામાન્ય બાબત છે, આ પણ સાથે યાદ રાખજો કે પંપનું સામાન્ય આયુષ્ય પૂછવામાં આવે તો એ હોય છે 10 થી 15 વર્ષ. ત્યારબાદ આગળ જોઈએ. હવે વાત કરશું આપણે ટ્યુબવેલની. તો કે ટ્યુબવેલ કેટલા પ્રકારના હોય, તો કે ટ્યુબવેલ મુખ્યત્વે આપણે જોઈએ તો કે બે પ્રકારના હોય છે. એક છે છીછરા ટ્યુબવેલ અને બીજું છે ઊંડા ટ્યુબવેલ, કે જેને આપણે બોરવેલ તરીકે ઓળખીએ છીએ. મિત્રો, અગાઉની પરીક્ષા હતી એમાં પૂછાઈ ચૂક્યો છે પ્રશ્ન, ઓકે, કે છીછરા ટ્યુબવેલ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેમાં નોર્ટન અબિસિનિયસ જે હતા એ જવાબ આવતો હતો. તો એ જવાબ તમને ક્યાંથી મળે, તો કે એ જવાબ તમને અહીંથી મળશે. ચાલો જોઈએ. ટ્યુબવેલના કેટલા પ્રકાર, બે. એક છે છીછરા ટ્યુબવેલ અને બીજા છે ઊંડા ટ્યુબવેલ, જેને આપણે બોરવેલ કહીએ. પ્રથમ વાત કરીએ તો કે છીછરા ટ્યુબવેલ વિશે. તો કે છીછરા ટ્યુબવેલ આર્થિક રીતે ફાયદાકારક, જીવાણુ રહિત, સુરક્ષિત પાણીના સ્ત્રોત છે. ઓકે, છીછરા ટ્યુબવેલ જે મિત્રો હોય છે એ આર્થિક રીતે ફાયદાકારક હોય અને જીવાણુ રહિત તેમજ સુરક્ષિત પાણીના સ્ત્રોત છે. ટ્યુબવેલનું આયુષ્ય 5 થી 10 વર્ષનું કે તેથી અલગ પણ હોઈ શકે. જે છીછરા ટ્યુબવેલ હોય છે એમનું સરેરાશ એટલે કે સામાન્ય રીતે આયુષ્ય જોઈએ તો એ 5 થી 10 વર્ષનું હોય છે અને એનાથી વધારે પણ હોઈ શકે. હવે વાત કરીએ નોર્ટન અબિસિનિયસ ટ્યુબવેલ જે છે એ છીછરા ટ્યુબવેલ છે. આ માહિતી અગાઉના પ્રશ્નમાં પૂછાઈ ચૂકી છે. અગાઉ જ્યારે ગાંધીનગરનું સેનિટરી ઇન્સ્પેક્ટરનું પેપર લેવાનું તેમાં પ્રશ્ન બેઠો પૂછ્યો છે, ન જોયો હોય તો જોઈ લેજો કે નોર્ટન અબિસિનિયસ જે ટ્યુબવેલ છે એ છીછરા ટ્યુબવેલ છે અને તે લગભગ 20 થી 25 ફૂટ ઊંડા હોય છે. ખાસ યાદ રાખજો, જે છીછરા ટ્યુબવેલ હોય એ 20 થી 25 ફૂટ ઊંડા જમીનમાં હોય છે. હવે એની જો ખાસ એટલે કે આઈએમપી માહિતી વિશે વાત કરીએ છીછરા ટ્યુબવેલની, તો કે જ્યારે કામચલાઉ પાણી પુરવઠાની જરૂર હોય એટલે કે મેળાવડા કે કેમ્પ હોય ત્યારે છીછરા ટ્યુબવેલ ખોદવામાં આવે છે. આવી માહિતી પરીક્ષામાં પૂછાય કે જ્યાં મેળા હોય અથવા તો કેમ્પ હોય ત્યારે પાણી પુરવઠો કામચલાઉ રીતે મેળવવાનો હોય ત્યાં કયા પ્રકારના ટ્યુબવેલ ખોદવામાં આવે છે, તો ત્યારે મિત્રો યાદ રાખજો એ સમયે જવાબ આવશે છીછરા ટ્યુબવેલ. આઈએમપી માહિતી છે, યાદ રાખજો. ત્યારબાદ તરીકે છીછરા ટ્યુબવેલ બનાવવા માટે આદર્શ સ્થળ જે છે એ નદીનો સૂકો પટ અથવા કે જ્યાં પાણીનું સ્તર ઊંચું હોય એને પસંદ કરવામાં આવે છે. શું કીધું છે, છીછરા ટ્યુબવેલ માટે જો આદર્શ સ્થળ આપણે પસંદ કરવાનું હોય તો એ છે નદીનો સૂકો પટ અથવા તો એવું સ્થળ જ્યાં પાણીનું સ્તર ઊંચું હોય. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે હવે આપણે વાત કરવાના છીએ બીજા નંબરનું ટ્યુબવેલ એટલે કે ઊંડા ટ્યુબવેલ વિશે. ઊંડા ટ્યુબવેલ એ કાંપવાળી જમીનમાં 100 ફૂટ સુધી ઊંડા હોય છે, પરંતુ ખાડાવાળા જે વિસ્તાર હોય અહીંયા મિત્રો 500 થી અહીંયા 1000 ફૂટ આવશે, યાદ જોઈ લેજો કે 500 થી 1000 સુધી ઊંડા હોઈ શકે છે. ઊંડા ટ્યુબવેલ અભેદ સ્તરોને ભેદીને જ્યાં સુધી પાણીનો યોગ્ય પુરવઠો ન મળે ત્યાં સુધી ખોદવામાં આવતા હોય છે. ઓકે, આપણને પરીક્ષામાં એમ પૂછાય કે કયા ટ્યુબવેલ જે છે એ અભેદ સ્તરોને ભેદીને જ્યાં સુધી પાણી પુરવઠો ન મળે ત્યાં સુધી ખોદવામાં આવે છે. આવું જો પરીક્ષામાં પૂછાય તો એ આવશે આપણા ઊંડા ટ્યુબવેલ. હવે આ કૂવાનું જે બાંધકામ હોય છે એ ખર્ચાળ હોય છે, કેમ કે તેમાં ખાસ પ્રકારના ખોદકામના સાધન તથા નિષ્ણાંત વ્યક્તિઓની જરૂર પડે. પરીક્ષામાં એમ પણ પૂછાય કે કયા ટ્યુબવેલના બંધારણ એ સૌથી ખર્ચાળ હોય તેમજ તેને ખોદકામ કરવા માટે નિષ્ણાંત વ્યક્તિ અથવા તો મોંઘા સાધનોનો ઉપયોગ થાય છે, તો એ મિત્રો હોય છે ઊંડા ટ્યુબવેલ. ઊંડા ટ્યુબવેલમાં પાણી પુરવઠો વિસ્તારના વરસાદ પર આધારિત હોતો નથી. આ પણ આઈએમપી માહિતી છે. જે ઊંડા ટ્યુબવેલ હોય તમે જેટલી ઊંડાણપૂર્વક ખોદાઈ કરશો તો પાણી તો મળવાનું છે, એટલે કેટલો વરસાદ પડે એના ઉપર આધાર રહેતો નથી, પણ એ ટ્યુબવેલ કેટલો રીતે ઊંડો તમે ખોદકામ કરો એના ઉપર આધાર રાખે. તો આ બાબત પણ આઈએમપી છે, પૂછી શકે કે કયો ટ્યુબવેલનો પ્રકાર જે છે એ વરસાદના પાણી પર આધારિત નથી, તો એ હોય છે ઊંડા ટ્યુબવેલ. ઊંડા ટ્યુબવેલ એ બહોળા પ્રમાણમાં ખાનગી તથા મ્યુનિસિપલ પાણી પુરવઠા તેમજ સિંચાઈ માટે વપરાય છે. મોસ્ટ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન છે, ખાસ યાદ રાખી લેજો કે જ્યારે ખાનગી અથવા મ્યુનિસિપલ પાણી પુરવઠો પૂરો પાડવા માટે
કયા પ્રકારના ટ્યુબવેલનો ઉપયોગ થાય એમ પરીક્ષામાં પૂછાય તો આપણો જવાબ આવશે કે એના માટે ઊંડા ટ્યુબવેલનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. હવે નોંધ તરીકે દર્શાવ્યું છે કે ચંદીગઢ શહેર જે છે એનો સમગ્ર પાણી પુરવઠો જે છે એ ટ્યુબવેલ દ્વારા મેળવે છે. એટલે ખાસ અહીંયા યાદ રાખી લેજો. પરીક્ષામાં એમ પૂછવામાં આવે કે કયું શહેર છે જેનો સંપૂર્ણ પાણી પુરવઠો જે છે એ ટ્યુબવેલ દ્વારા પૂરું પડાય, તો એ હતું ચંદીગઢ નામનું શહેર. ત્યારબાદ આગળ વાત કરીએ તો કે મહત્ત્વની બાબતો વિશે. ટ્યુબવેલમાંથી મળતું પાણી એ સખત હોય છે, જેમાં જુદા જુદા પ્રમાણમાં સોડિયમ ક્લોરાઇડ લોહ તત્વ તથા વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હોય છે. આ પ્રકાર પૂછી શકાય કે ટ્યુબવેલમાં જે પાણી મળે છે એ કેવું હોય છે, તો એ પ્રકાર યાદ રાખવાનું. પાણી સખત હોય તો કે એમાં કયા કયા પ્રકારના આપણને તત્વો મળે, તો એક આવશે સોડિયમ ક્લોરાઇડ, એક લોહ તત્વ, અને કાર્બન ડાયોક્સાઇડ તમને અંદર વધારે પ્રમાણે જોવા મળે છે. સખત પાણી જે હોય છે ઔદ્યોગિક વપરાશ માટે પોતે ખર્ચાળ હોય છે. એ ઉપરાંત સ્ટેન્ડરની બહારની તરફ રેતીના કણ ફિલ્ટર માધ્યમ તરીકે કામ કરે છે. જેલું સ્ટેનર હોય આપણે જોયું હતું, ટ્યુબવેલનો જે નીચેનો ભાગ હોય એને આપણે સ્ટેનર કહીએ, એ હોય છે મિત્રો એ બહારની તરફ એક ફિલ્ટર તરીકે પોતે કામ કરતું હોય છે. અને ખૂબ આઈએમપી કહી શકાય, મોસ્ટ આઈએમપી કહી શકાય એવી માહિતી હવે આવી છે કે પાણીના જે વેગ પર રેતીના કણ આંદોલિત થાય એટલે કે ડિસ્ટ્રીબ્યુટ થાય છે તેને આપણે ક્રિટિકલ વેલોસિટી તરીકે ઓળખીએ છીએ. આ બાબત ખાસ યાદ રાખજો. પરીક્ષામાં એમ પૂછાય કે પાણીના જે વેગ પર રેતીના કણ આંદોલિત થાય એને શું કહેવામાં આવે છે, અને જવાબ ક્યાંક નીચે આપણે ઓપ્શનમાં આપેલો હોય કે ક્રિટિકલ વેલોસિટી, તો આપણો જવાબ આ બનશે. ત્યારબાદ આગળ કે રેતીની બારીકતા પ્રમાણે આ ક્રિટિકલ વેલોસિટી અલગ અલગ હોય છે. તો મિત્રો આ માહિતી હતી પંપ અને તેના પ્રકારો, એ ઉપરાંત તરીકે ટ્યુબવેલ અને તેની લગતી તમામ આઈએમપી માહિતી. જો તમને આવા વિડીયો જોવા માંગતા હોય તો આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે, તેમાં પીડીએફ મેળવવા માટે જોડાઈ જાઓ. એ ઉપરાંત તરીકે ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરી દેજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. થેન્ક યુ વેરી મચ.